છો મિત્રો જલસા આપણે પણ અત્યારે મારી સાથે છે દેવાંગ નાવડિયા અને હું જેનિલ બોડા. મને તો ઓળખો જ છો. અત્યારે અંધારું બહુ થઈ ગયું છે. સવારમાં વરસાદ આવવાનો છે અને વેધરમાં પણ બતાવે છે અંધારું જ છે. અત્યારે જુઓ તો ખરા થોડુંક કાલ કરતાં, કારણ કે કાલે તો તડકો હતો થોડોક, તમે જોયો હોય તો વિડીયો કાલનો. અને ક્રિકેટ મેચ મજા આવી ગઈ ને. એડબેસ્ટનમાં ફર્સ્ટ વિન એટલા વર્ષોમાં. શું રમ્યા છે આપણા પ્લેયર્સો. આઈ થિંક આ વન ઓફ ધ બેસ્ટ વિન કહેવાય આપણું. અને મને તો બહુ ગમે ક્રિકેટ જોવું, પણ અહીંયા જોવાતું નથી કેમ કે જીઓ હોટસ્ટાર ચાલતું નથી. અને જે અહીંયાનું એપ્લિકેશન છે જેમાં મેચ આવે છે એનું સબસ્ક્રિપ્શન બહુ વધુ છે. $40 છે, એટલે 2000 થી 2500 જેટલા રૂપિયા થાય. અને એ ક્યાંથી અત્યારે કાઢવા. એક મહિનો જવા દો અને બધો શોખ મટી જાય. એ ના, ક્રિકેટનો તો નહીં મટે, બીજો આઈ થિંક મટી જશે, પણ ક્રિકેટનો કીડો એ મારા પપ્પા, અત્યારે મારા પપ્પા જોતા હશે એ કહેતા હશે કે ક્રિકેટનો કીડો આનામાંથી રહી જાય. કારણ કે પપ્પા મને બહુ ખીજાતા. ક્રિકેટ બહુ જોવા કરું ને પપ્પાને થોડુંક એવું ઓછું ગમે એટલે અત્યારે જ આવી છે એવી એજ ઓફ પ્રૂફ કાર્ડ કઢાવવા. કેમ કે આપણે જેમ આધાર કાર્ડ આવે ને એમાં એજ ઓફ પ્રૂફ કાર્ડ આવે, અને એની વગર આપણે ગમે એ જગ્યાએ કે અપ્લાય ન કરી શકીએ. ગમે એ જગ્યાએ જોબ પર કાં તો કોલેજમાં આપણે જઈએ ને એટલે પહેલાં એ જ કાર્ડ માંગે આપણી પાસે, સ્ટુડન્ટ પાસે, ફોરેન સ્ટુડન્ટ પાસે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો જઈએ અને તમને બતાવીએ કઈ રીતના વર્ક કરે છે અને કઈ રીતના જવાનું છે એ બધું. જેટલા પણ મિત્રો અમારા આવેલા છે ને 2-2.5 વર્ષ પહેલાં, એ બધા એમ કહેતા હતા તમારે અહીંયા સર્વાઈવ કરવું હોય ને તો તમારે કાર લેવી પડે. કારણ કે ગમે ત્યાં તમે જાઓ ને, જોબ કરવા જાવી, જેમ કે ક્લિનિંગની જોબ છે, ડિલિવરીની જોબ છે, ઉબર છે, એમાં તમારે કાર કમ્પલસરી જોઈએ. અને તમે જોબ માટે એપ્લાય કરશો ને તો પહેલાં તમને એ જ પૂછશે કે તમારી પાસે કાર છે કે નહીં. હવે કાર ન હોય તો એ લોકો રાખે પણ નહીં. અત્યારે હજી જો કે અમારે 4 દિવસ જ થયા છે ને, અત્યારથી કાર લઈ પણ ન લેવાય. એ શોખ કહેવાય એક જાતનો. અત્યારે લેવી તો હજી ધીમે ધીમે જોબ ફાઇન્ડ કરીએ એ રીતની મળે પછી કાર લેવાય. કે હવે અમુક જોબ સમજી લો કેમ કે આપણે મેકડોનલ્ડ્સમાં કાં તો ડોમિનોઝમાં મળી ગઈ તો ત્યાં તો કાર ન જોઈએ, કારણ કે ત્યાં તો આપણે અંદર જ કામ કરવાનું હોય. તો બસમાં પણ જઈ શકીએ. અત્યારે જો બસમાં જ જઈએ છીએ અને બસમાં પણ મજા આવે એવું જ છે. કાંઈ ટાઈમે હોય બસ ઓલમોસ્ટ, પણ હોય કઈ રીતના જે બસનો જે ગેપ હોય ને, એક બસથી બીજા બસનો ગેપ એ બહુ લાંબો છે, એટલે થોડુંક વાર લાગે, બીજું કાંઈ ન હોય. એન્ડ ઓફ ધ સ્ટોરી, તમારે ઇન્ડિયાથી ડ્રાઇવિંગ શીખીને જ આવવું પડશે. હા, નકર અહીંયા તમારે મેળ નહીં આવે. જો કે ઇન્ડિયાથી શીખીને ન હોય તો વાંધો નહીં, કારણ કે બધી ઓટો કાર હોય. અને અહીંયાથી 2 વર્ષ પહેલાં જ અમારા જે ફ્રેન્ડ્સ આવેલા હતા તે 18 યર્સના જ હતા. એની લોકો ત્યાંથી એટલું બધું કાંઈ નહોતા આવ્યા, પણ પ્રેક્ટિસ થોડીક રાખવી પડે અને થોડુંક ધ્યાન પણ રાખવું પડે. કેમ કે રૂલ્સ અહીંયા બહુ સ્ટ્રિક્ટ છે. સમજી લો કે એક રૂલ આપણે સિગ્નલનો કાં તો ફાસ્ટ ડ્રાઇવિંગનો બ્રેક થયો તો $600 જેટલા વયા જાય. $600 તો વયા જ જાય, પણ આપણે અહીંયા 12 પોઈન્ટ આવે. હા, 2 વર્ષ માટે 12 પોઈન્ટ આવે. 3 પોઈન્ટ વયા જાય. હા, અને જો 12 પોઈન્ટ વયા જાય ને તો તમારું લાયસન્સ કેન્સલ થઈ જાય. હા, પછી તમે અકાઈ ન શકો ગાડી. પછી આપણે બસમાં જવાનું, ઘરે બેઠું રહેવાનું અને નામ લેવાના ભગવાનના. હા બસ, એટલે પછી કઈ કામ ન કરી શકો તમે. આવું બધું છે. અત્યારે ક્રિશભાઈ ચાલીને આવી રહ્યા છે. તમે ખાલી જોવો, તૈયાર થઈને આવ્યો છે, જોવો ખાલી. તને ઠંડી લાગી ભાઈ આજે? 12 ડિગ્રી તો સારું કહેવાય. અત્યારે દેવાંગભાઈ ને થોડીક એવી ઠંડી લાગી તો ખરા. બસ જો અત્યારે બસની વાટ જોવાની છે, આવે એટલે બેસી જવાનું છે ચૂપચાપ. નકરા નાટક જ કર્યા રાખે, બીજું કાંઈ નહીં અત્યારે તો. જો મિત્ર, સમો ચશ્મા કાઢ. હા, અહીંયા છે ને નાટક જ કરવાના. જો આ ચબુ મારવા વાળો પેલા ઉભો છે, આ મારો ચબુ માસ્ટર. હા, ગમે એ કોકનું સારું વસ્તુ જોવે એટલે લઈ લે ભાઈ પહેરવા હતું. પછી ભલે બસ હોઈ જાય, પણ પેલા વસ્તુ લઈ લે. વેરિફિકેશન કરતા હતા એકબીજા હારે. ત્યાં જ દેવાંગભાઈ બોલ્યા કે પાસપોર્ટ લઈને નથી આવ્યા, બેગમાં મૂકી દીધો છે ભાઈએ. એટલે કેમ ભાઈ, ભારે રાખો ને યાર, થોડુંક યાર ખીચા મારે. કે સાઈડ પાકીટ છે, સાઈડ પાકીટ લીધું પણ એમાં પાસપોર્ટ ન નાખ્યો, નકર એમાં જ રહેતો પાસપોર્ટ.
વારો આવશે ભાઈ. વારાની વાત નથી, થોડુંક યાદ કરીને નીકળાય. એ કે બેગમાં મૂકી દઉં, બેગમાં એ કે સેફ રહે, પણ સેફ તો ન કરે આપણે પાકીટમાં રહેત ને, એ ઘરે જ પડ્યું છે. એ થોડું કંઈ રોજ પહેરીને જઈએ છીએ આપણે. શાંતિ રાખ ભાઈ. આવું બધું છે. સર્વિસ એસએમાંથી જસ્ટ નીકળ્યા છીએ. એમાં થયું એમ કે જે ડોક્યુમેન્ટ્સ જોતા હતા એમાંથી બધા આપણી પાસે નહોતા. મેડિકલ કાર્ડ એન્ડ બેંક કાર્ડ એ ફિઝિકલ જરૂરી હતું ને ફિઝિકલ આવતા જે 1-2 અઠવાડિયું વહી જાય. એટલે ત્યાંથી નીકળી ગયા અને હવે જ આવી છે બીચ ઉપર. અને આ બે જો અત્યારે કરી અને દેવાંગને વચ્ચે એટલે રાખ્યો છે કારણ કે મારા મામાએ એમ કીધું છે કે એને વચ્ચે જ રાખજો બધે, એટલે એને હંમેશા વચ્ચે જ રાખશું. નાના છોકરા છે. હા, સર્વિસ એસે ગયા હતા. સર્વિસ એસે એટલે એ લોકોની ગવર્મેન્ટ ઓફિસ જ કહેવાય. અને એસે મીન્સ સાઉથ ઓસ્ટ્રેલિયા. અહીંયા એવી 6 ટેરેટરી છે. એમાં મને 2-3નું નામ આવડે છે, જેમ કે આપણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, નોર્ધન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા એન્ડ નોર્ધન ટેરેટરી, પછી ન્યૂ વેલ્સ અને એવા 2-3 છે. પછી તમને કહીશ શાંતિથી. હવે જ આવી છે બીચ ઉપર અને ત્યાંનો વ્લોગ આપણે પછી ઉતારશું. અત્યારે જ જાય તો ખરા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો. અને આપણે આન પછીનો વ્લોગ આવે છે એક મસ્ત મજાનો ઓસ્ટ્રેલિયન સી. જોજો, તમને મજા આવશે.